મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને આ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સામાન્ય લોકોથી લઈ રાજનેતાઓ હોય, રાજા રજવાડાઓ હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય, બધા જ આજે રંગે ચંગે આ લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે। ગૌતમ અદાણી પહોંચ્યા છે મતદાન કરવા માટે। ગૌતમ અદાણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। અમદાવાદના મકરબામાં વોટિંગ કરવા માટે ગૌતમ અદાણી પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સાથે સાથે નેતાઓ હોય, રાજનેતાઓ હોય, મંત્રીઓ હોય, પ્રધાનમંત્રી પણ અમદાવાદમાં આવ્યા હતા અને તેમણે વોટિંગ કર્યું હતું। ગૌતમ અદાણી પહોંચ્યા અમદાવાદના મકરબામાં, તેમના દ્વારા વોટિંગ કરવામાં આવ્યું। મતાધિકારનો ઉપયોગ ગૌતમ અદાણીએ કર્યો ને ત્યારબાદ લોકોને પણ જે મત આપ્યો છે એ બતાવી વધુમાં વધુ મત આપવાની લોકોને મતદાન માટેની અપીલ કરી છે। ગૌતમ અદાણી લોકોની સાથે વાતચીત કરવા, મીડિયા સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે। થોડી જ વારની અંદર તેઓ મીડિયાને સન્મુખ આવશે અને વાતચીત કરશે। સ્વાભાવિક રીતે તેઓ અપીલ કરવાના છે વધુમાં વધુ મતદાન કરવાની। પોતાના પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા મકરબાની અંદર અને મકરબામાં મતદાન મથક પર તેમણે વોટિંગ કર્યું છે। એટલે જ આ જ મેસેજ છે, આ જ સંદેશ છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, રાજા રજવાડાઓ હોય, બધા જ પોતાના સમય કાઢી અને આજે આ લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે। એટલે જ જો હજી તમે વોટ આપવા નથી ગયા તો આ દ્રશ્યો તમને પ્રેરણા આપે છે કે વોટ આપવો જરૂરી છે અને જો વોટ નથી આપતા તો 5 વર્ષ સુધી કોઈ સવાલ કરવો એ હિતાવહ નથી, એ યોગ્ય ન કહેવાય। માટે જ આ લોકશાહીનો પર્વ છે, રંગે ચંગે ઉજવો। મતાધિકાર ન માત્ર તમારો અધિકાર પણ એક ફરજ પણ છે અને મત આપવો એ જરૂરી છે એક સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે। માટે જ વોટ આપવો ખૂબ જરૂરી છે। ગૌતમ અદાણી પહોંચ્યા હતા મકરબા અને લોકો સાથે હવે તેઓ વાતચીત કરવા જઈ રહ્યા છે। મહમદપુરાની શાળામાં ગૌતમ અદાણીએ મતદાન કર્યું છે, સાથે જ પ્રીતિ અદાણી પણ તેમની સાથે હતા અને તેમણે પણ મતદાન કર્યું છે। પરિવારની સાથે તેઓ પહોંચ્યા હતા, પોતાનો સમય ફાળવી સ્પેશિયલ મતદાન માટે તેઓ પહોંચ્યા હતા અને હવે તેઓ મીડિયા સાથે, પ્રેસ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે। मैसेज देना चाहते हैं? नहीं, आज का ये लोकतंत्र का सर बताइए, लोकतंत्र के इस महापर्व में आपने वोटिंग किया, आप क्या मैसेज देना चाहते हैं? नहीं, आज का ये लोकतंत्र का ये महापर्व दिवस है जो आपने बताया, और मैं सभी नागरिक को आह्वान करता हूं कि आज आपका जो ये मत है और वो बाहर आके देवे और फिर उसमें लोकशाही की जीत है। अगले 5 साल में आपकी क्या ख्वाहिश है? क्या इंडिया कहां से कहां होना चाहिए सर? नहीं, इंडिया तो आगे बढ़ ही रहा है और आगे बढ़ता भी रहेगा। थैंक यू। ગૌતમ અદાણીએ વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી છે અને તેમણે કહ્યું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને આજે મતાધિકારનો ઉપયોગ કરી અને જે પણ ઉમેદવાર તમને પસંદ હોય એમને વોટ આપવા માટે તેમણે અપીલ કરી છે। વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીનો આ પર્વ રંગે ચંગે ઉજવો। એક મજબૂત સશક્ત સરકાર બનાવવા માટે તમારો એક એક મત કિંમતી છે। ભૂતકાળની અંદર આપણે જોયેલું છે કે એક મતની કિંમત શું છે।